સહજાનંદ સ્વામી મહારાજની જય। શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ પહેલો, વાર્તા નંબર 76, ચરિત્ર બીજું। ગામ પોલાર પરમાં કણબીબાઈને પરચો આપી દૂધ ને ખીચડી જમ્યા ને તેને સત્સંગી કરી તે ચરિત્ર। હવે મહારાજ ત્યાંથી ચાલ્યા તે ધોળેરે થઈ ભીમનાથ પધાર્યા ને ત્યાં થકી ચાલ્યા ત્યારે માર્ગમાં પોલાર પર ગામ આવ્યું। તે ગામમાં પોતે ઈચ્છાએ કરીને ગયા ને ગામના ચોરા પાસે એક કણબીનું ખડકીબંધ ઘર હતું। તે ખડકીને બારણે ઓટો હતો, તે ઉપર મૃગચર્મ પાથરીને તે ઉપર બિરાજમાન થયા। ત્યારે ઘરમાંથી કોઈ બાઈએ આવીને કહ્યું, મહારાજ ચોરે જાઓ। ત્યારે મહારાજ કહે, અમને ચોરે ફાવે નહીં, કેમ જે સાંજે બાઈ ભાઈ ભેગા થાય માટે અમે તો અહીં બેસી રહીશું। ત્યારે બાઈ કહે, ઠીક, બેસી રહો। પછી સાંજે ઢોર આવવા માંડ્યા, ત્યારે ઉઘાડીને અંદર ઓટે મૃગચર્મ પાથરીને તે ઉપર બેઠા। પછી તે બાઈએ ઓસરીમાં આવીને જોયું તો મહારાજને દીઠા। તેથી કહ્યું, અરે મહારાજ, માલિકોર કેમ આવ્યા? ત્યારે કહે, અમને બહાર ઢોર મારતા હતા, અહીં બેઠા છીએ। ત્યારે બાઈ કહે, ઠીક, બેસી રહો। પછી સાંજે દીવા વખત થયો, ત્યારે મહારાજ ત્યાંથી ઉઠીને તેના ઘરની ઓસરીમાં ખૂણામાં મૃગચર્મ પાથરીને ધ્યાન કરવા બેઠા। ત્યારે બાઈએ ઘરમાંથી આવીને જોયું તો ઓસરીમાં ધ્યાન કરતા મહારાજને દીઠા। ત્યારે તે મહારાજ પાસે આવીને બોલી, જે અરે બાવાજી, તે મારે તમને શું કહેવું? બહાર બેસવાની હા પાડી તો માહી આવ્યો ને માહી હા પાડી તો ઓસરીમાં આવ્યા। ત્યારે મહારાજ કહે, ત્યાં વારે વારે કૂતરા આવે તે અમને અડી જાય, વાસ્તે અમે અહીં બેઠા છીએ। ત્યારે તે બાઈ કહે, ઠીક બાવા, પણ હવે અહીં બેસી રહેજે, ક્યાંય આગો પાછો જાઈશમાં। ત્યારે મહારાજ કહે, હવે ક્યાંય નહીં જાઉં। પછી તે બાઈ ઘરમાં જઈ પોતાનું કામકાજ કરવા માંડી ને પછી પોતાના ધણીને તથા છોકરાને અને મહેમાન સહુને જમાડીને સુરાવ્યા। પછી તે બાઈ મહેમાન સાથે વાતો કરતી હતી। ત્યારે મહારાજ ઉઠીને તે બાઈ પાસે ગયા ને કહ્યું, અમને વાળુનું કેમ પૂછ્યું નહીં? અમને ભૂખ બહુ લાગી છે, માટે વાળું કરાવો। ત્યારે તે બાઈ કહે, અરે મહારાજ, આ ટાણે વાળું શેનું કરાવવું? વહેલા બોલ્યા હોત તો કરાવત, હવે તો કાંઈ નથી। ખીચડીનું હાંડલું ધોઈ ચૂલે મૂકીને અહીં બેઠી છું, માટે હવે કાંઈ ન મળે। ત્યારે મહારાજ કહે, ખોટું શું કરવા બોલો છો? ધાનનું હાંડલું અડધું ભર્યું છે, તેમાંથી વાળું કરાવો। ત્યારે બાઈ કહે, હવે કાંઈ પણ નથી। ત્યારે મહારાજ કહે, તમે ત્યાં જઈને જુઓ તો ખરા। પછી તે બાઈએ રાંધણિયામાં જઈને ચૂલા ઉપર જોયું તો ખીચડીનું હાંડલું અડધું ભરેલું દેખ્યું। પછી તે ખીચડી એક થાળીમાં કાઢીને મહારાજને જમવા બોલાવ્યા। ત્યારે મહારાજ આવીને બેઠા, એટલે ખીચડીની થાળી મહારાજ આગળ મૂકી ને તેમાં ઘી દીધું। ત્યારે મહારાજ કહે, અમને દૂધ આપો। ત્યારે બાઈ કહે, હવે દૂધ ક્યાંથી દઉં? તે તો બધું મેળવી દીધું છે। ત્યારે મહારાજ કહે, મેળવી દીધું હોય તો ભેંસને ફરી દોહી આવો ને લાવો, તાંબડીને આંગળે અડાડી દઉં એટલે ભેંસ દોવા દેશે। ત્યારે તે બાઈએ ખીચડીનો પરચો દીઠો હતો, તેથી વિશ્વાસ રાખીને દૂધ દોવાની તાંબડી લાવીને મહારાજ પાસે મૂકી। ત્યારે મહારાજે તેને આંગળી અડાડી કહ્યું, હવે દુવો એટલે તુરત દુવા દેશે। પછી તે તાંબડી લઈને બાઈ ભેંસ દુવા ગઈ ને જોયું તો ભેંસના આંચળમાંથી દૂધના ટીપા પડતા ભાળ્યા ને પારસો મૂકીને ઊભી હતી। પછી તે બાઈએ દોવા માંડ્યું, ત્યારે હર વખત તે તાંબડી પોણી ભરાય એટલું દૂધ ભેંસ કાઢતી ને તે વખતે તો તાંબડી દૂધથી ભરી દીધી। તેથી હરખાયમાન થઈને તે બાઈ મહારાજને દૂધ દેવા આવી। ત્યારે મહારાજ કહે, તે ગાળીને આપો। ત્યારે બાઈ કહે, ભેંસનું દૂધ ગળાય નહીં। ત્યારે મહારાજ કહે, લુગડું ઉપર માંડીને ગાળીને આપો તો જમશું, નીકર નહીં જમીએ। પછી તે બાઈએ દૂધ ગાળીને તાસળી ભરી આપી। ત્યારે મહારાજ દૂધને ખીચડી જમ્યા। પછી ચડું કરીને ઓસરીના ખૂણામાં સૂઈ રહ્યા ને સવારે ઉઠીને વહેલા ચાલી નીકળ્યા। પછી તે બાઈએ સવારે ઉઠીને જોયું તો મહારાજને ન દીઠા। પછી જ્યારે શ્રીજી મહારાજે લોયામાં 2.5 મહિના સુધી સંતને વૃંતાકનું શાક કરીને જમાડ્યા
તે વખતે તે બાઈ ત્યાં મહારાજને દર્શને આવી. ત્યારે મહારાજે કહ્યું, ડોશીમાં, તમે અમને ઓળખો છો? ત્યારે તે કહે, ના મહારાજ, હું તો તમને નથી ઓળખતી. ત્યારે મહારાજ કહે, તમારે ઘેર દૂધ ને ખીચડી રાતે જમ્યા હતા તે અમે. ત્યારે તે બાઈને સ્મૃતિ આવી ને કહ્યું, તમે ભગવાન ખરા, ને હું ત્યારની તમને ગોતતી હતી, તે આજ મળ્યા, માટે મને વર્તમાન ધરાવીને તમારી આશ્રિત કરો. પછી મહારાજે તેને વર્તમાન ધરાવીને સત્સંગી કરી. ત્યારે તે બાઈ કંઠી બાંધીને પોતાને ઘેર ગઈ.